નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનું તારીખ 21/4/2026ના રોજ લેવાયેલ પેપરનું ઓરિજિનલ પેપર બનાસકાંઠાના જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, પહેલો પ્રશ્ન અ અને બ તમને આપેલો હતો, જે પણ તમે લખ્યો છે તમારે એની અંદરથી જોઈને જ અનુલેખન એનું કરવાનું હતું. પહેલાં વાક્યો આપેલા હતા અને પછી તમને ફકરો આપેલો હતો. ઓકે, તો 8 ગુણ તમારે એમાંથી રોકડા હશે. પછી બીજો પ્રશ્ન છે, આમાં આપણે ફકરો વાંચવાનો ને એના ઉપરથી જે તમને પ્રશ્નો પૂછેલા છે એના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપેલ છે, ગ્રીષ્મકાલ કસ્ય કાલસ્ય પશ્ચાત આગચ્છતિ. તો મિત્રો આનો જવાબ થશે ઓપ્શન સી, વસંતકાલસ્ય. બીજો, જના કિમર્થમ પર્વતસ્થલેષુ ગચ્છન્તિ. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, વિહારાય. ત્રીજો, ગ્રીષ્મકાલે કસ્ય અભાવઃ દૃશ્યતે. તો ઓપ્શન બી થાય, જલસ્ય. ચોથો પ્રશ્ન, ગ્રીષ્મકાલે કેશુ વૃક્ષેશુ રુક્તાની પુષ્ણાની આગચ્છતિ. તો એમાં જવાબ આવે ડી, ગુલમોહર વૃક્ષેશુ. પાંચમો, મલ્લિકા માલતી પાદપેશુ સુગંધમયાની કાની પુષ્પાણી વિકસંતી. તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, શ્વેતાની. અને છઠ્ઠું છે, એમાં દિવાકર શબ્દનો સમાનાર્થી શબ્દ આપવાનો, તો સૂર્ય થાય એટલે ઓપ્શન ડી આવે. પછી પ્રશ્ન 3માં આપણે સંસ્કૃતમાં ટૂંક નોંધ આપેલી છે, ખેલ મહોત્સવ મમ વિદ્યાલય. તો મમ વિદ્યાલય મિત્રો આપણે આઈએમપી પેપરમાં મૂકેલું છે, તમે જોજો. પ્રશ્ન 4, જેમાં તમારે ઉદાહરણ પ્રમાણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના હતા. જેમ કે ઉદાહરણ તરીકે સુરેશ અને પુસ્તકમ આપેલું છે, તો સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ. આ રીતનું પણ આપણે આઈએમપી પેપરમાં હતું જ, તમે જોઈ શકો છો. ટોપિક કવર કરેલ છે, એ પેપર સ્ટાઇલ મુજબ જ પ્રશ્ન આવ્યા છે. રકમ અને નામ બદલાયા છે, બસ. બીજું છે જુઓ, શૈલેષ ધનમ. તો જવાબ થયાનો ઓપ્શન ડી, શૈલેષસ્ય ધનમ અસ્તિ. બીજું છે મનીષ અને ઉપનેત્રમ. તો એનો જવાબ થશે ઓપ્શન બી, મનીષસ્ય ઉપનેત્રમ અસ્તિ. પછી ફરી ઉદાહરણ આપેલ છે, જન અને કંબલ. તો લખેલ છે જનેશુ કંબલાન વિતરતું. તો બાલક અને મોદક આપેલ છે, તો ત્રીજામાં જવાબ આવે બાલકેશુ મોદકાન વિતરતું, એટલે ઓપ્શન ડી. ચોથું, શિક્ષક સુધાખંડ. તો જવાબ થાય શિક્ષકેશુ સુધાખંડાન વિતરંતુ. તો ઓપ્શન થાય ડી. ક્લિયર? વિતરંતુ આવે એટલે ઓપ્શન ડી આવે. પછી જુઓ ઓપ્શન બ આપેલો છે, એમાં ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવે છે. તો અહમ પ્રવિશામી, તો વયમ પ્રવિશામ આપેલ છે. તો અહમ ખાદામી, તો વયમ ખાદામ. બીજું, અહમ ગચ્છામી, તો થશે વયમ ગચ્છામહ. ત્રીજું, અહમ પૃચ્છામી, તો એમાં થાય વયમ પૃચ્છામહ. ચોથું, અહમ પઠામી, તો વયમ પઠામહ. ઓકે, પછી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખવાનો છે, મચ્છર. તો મચ્છરનું થશે મિત્રો મશકઃ, એટલે ઓપ્શન બી. બીજું, નીચે. તો નીચેને કહેવાય અધઃ, એટલે ઓપ્શન એ. ત્રીજું, અવાજ. તો એને કહેવાય રવઃ, એટલે ઓપ્શન ડી. ચોથું, દુશ્મન. તો એને કહેવાય રિપુઃ, એટલે ઓપ્શન સી. પછી તમારે વાક્યોને સંસ્કૃત ભાષામાં લખવાનું છે. જેમ કે પહેલું છે, વિવેકાનંદ વિદ્યાલયમાં રમોત્સવ ચાલે છે. તો આનું સંસ્કૃત થશે વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. બીજું, ક્યાંક ગોળા ફેંક સ્પર્ધા ચાલે છે. તો તમારી રીતનું બનાવવાનું છે. પછી ત્રીજું જુઓ આપેલ છે કે સારી રીતે બધી સ્પર્ધાઓ પૂર્ણ થાય છે. તો સર્વાહ સ્પર્ધાઃ સુચારુતયા સમાપ્યન્તે. આ થશે એનું. ઓકે, પછી ચિત્ર જોઈને એના ઉપરથી તમારે 4 વાક્યો સંસ્કૃતમાં લખવાના હતું. તો એતત ગ્રામસ્ય ચિત્રમસ્તિ, આવી રીતનું તમારે વાક્ય બનાવવાના હતા. ઓકે, 4 વાક્યો જ. પછી પ્રશ્ન 7 આગળ જુઓ મિત્રો, એમાં તમારે વર્તુળ પરથી 4 વાક્યો સંસ્કૃત ભાષામાં બનાવવાનું છે. જેમ કે ક્રીડક કંદુકમ ક્ષિપતિ. પછી બીજું બનશે ધાવક ધાવનમ કરોતિ. ત્રીજું, શિક્ષક પાઠમ પાઠયતિ. ચોથું, લેખક લેખમ લિખતિ. આ રીતના તમારે વાક્ય બનાવવાના હતા. પ્રશ્ન 8માં તમારે કાવ્ય પૂર્તિ કરવાની છે. ઓકે, તમારા પાઠ્યપુસ્તકના આધારે પણ તો એ પ્રશ્ન આપેલો છે. પહેલું કે પર્વતાગ્રે છેક સારથી ઉધી. તો પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદ્મે કમ ન ગચ્છતિ. ઓકે, આ રીતના બનાવવાના હતા. પછી પ્રશ્ન 9, જેમાં
તમારે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે પહેલી છે એમાં ખાલી જગ્યામાં આવશે મિત્રો તત્ર, બીજામાં જવાબ આવશે ચ, ત્રીજામાં જવાબ આવશે અપી અને ચોથામાં જવાબ આવશે અત્ર. પછી બમાં પણ તમારે યોગ્ય શબ્દની ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આવશે ગત્વા, બીજામાં આવશે પઠિતુમ, ત્રીજામાં આવશે અગચ્છત અને ચોથામાં આવશે વંદનીય. ઓકે. અને પ્રશ્ન 10માં આપણે શું કરવાનું છે કે નામપદો અને ક્રિયાપદોનું વર્ગીકરણ કરવાનું છે. તો આમાંથી નામપદ કયા અને ક્રિયાપદ કયા? તો મિત્રો નામપદાણીમાં આવશે ચાણક્ય, ચંદ્રગુપ્ત, ચૌરઃ, મહારાજ. ઓકે, આ બધા આવશે નામપદાણી. ક્રિયાપદાની કયા કયા? તો નયામી, ગચ્છતી, કરોતી અને વિતરિષ્યામી. આ થઈ ગયું આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનું ઓરિજિનલ પેપરનું 100% સાચું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.